અંકલેશ્વર વિધાનસભા વિભાગના લોકસભા ચૂંટણી સંદર્ભ કર્મચારી માટેની તાલીમ શિબિર યોજાઈ। આગામી ભરૂચ લોકસભા ચૂંટણી સંદર્ભ ભરૂચ લોકસભા ક્ષેત્રના અંકલેશ્વર વિધાનસભા વિભાગ માટે અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી, અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી બીએ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના વડપણ હેઠળ સરકારી કર્મચારીઓ માટે ખાસ તાલીમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં ઝોનલ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, મહિલા મતદાન અધિકારી સહિત ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયા 1500 જેટલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી, તેમજ મતદારોને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે, જેમાં અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં 10 પિંક બૂથ, 1 વિકલાંગ બૂથ, 1 મોડર્ન બૂથ, 1 યુવા બૂથ સામે સમાવેશ કરવામાં આવ્યો છે। આ તાલીમ શિબિરમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયા સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજરોજ ભરૂચ જિલ્લાની 154 અંકલેશ્વર ખાતે 1500 જેટલી પોલિંગ પાર્ટીના સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ, પોલિંગ અધિકારીઓ, ઝોનલ અધિકારી અને આસિસ્ટન્ટ ઝોનલની તાલીમ રાખવામાં આવેલ છે, જેમાં 15 જેટલા માસ્ટર ટ્રેનરો અને 15 જેટલા ઈવીએમ માસ્ટર ટ્રેનરોએ સર્વને તાલીમ આપેલ છે। સાથે અગાઉની પ્લાનિંગ માટે કલેક્ટર સાહેબ સવારે વિઝિટ કરી હતી અને સૂચનો કરેલ છે। સાથે સાથે જ 1500 જેટલો સ્ટાફ છે એમની એક્ઝામ પણ કરવામાં આવી છે, જેથી તે પોલિંગ ડે માટે રેડી રહેશે। ધન્યવાદ। ભરૂચ જિલ્લામાં આશરે 50 જેટલા પિંક પોલિંગ બૂથ એટલે કે ઓલ ફિમેલ સ્ટાફ સાથેના 50 બૂથો રાખવામાં આવેલ છે, જેમાં 5 વિધાનસભા સીટોમાં 10-10 લેખે 50 પિંક બૂથ કરવામાં આવશે।